टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને બાળકોમાં પરીક્ષાના તણાવ જોવા મળતા હોય છે, જેને લઈ અમદાવાદ ડીઓએ બાળકો અને વાલીઓને ઉદ્ભવતા પ્રશ્નો મુદ્દે સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ડર ન રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે। વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને લઈને ભયમાં રહેતા હોવાથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે માટે ડીઓ કચેરી ખાતે મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોની બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોનું નિષ્ણાતો અને મનોચિકિત્સકો નિરાકરણ લાવશે। વર્ષ 2022 થી અમે સારથી હેલ્પલાઇન અમદાવાદ શહેરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। અમદાવાદ શહેર શૈક્ષણિક સંકલન સમિતિ અને અમદાવાદ શિક્ષણ જગત દ્વારા અને ખૂબ સારી રીતે એનો આવકાર મળ્યો છે। તમને ચાલુ વર્ષની વાત કરું તો લગભગ 576 જેટલા પ્રશ્નો અત્યાર સુધી એમાં આવ્યા છે। મૂળ આમાં અમારો જે હેલ્પલાઇન નંબર છે 9909992648 આ નંબર જારી કરવામાં આવ્યો છે અને મીડિયાના માધ્યમથી વારંવાર આ પબ્લિક સુધી આ સતત ત્રીજા વર્ષે અમે એને પહોંચાડ્યો છે। અહીંયા સાયકોલોજીકલ પ્રશ્નો પણ આવે, વહીવટીને લગતા પણ પ્રશ્નો આવે છે, એફઆરસીને લગતા પણ પ્રશ્નો આવે। તો એ પ્રકારના ચાલુ વર્ષના 570 અને અત્યાર સુધી અમે લગભગ 3000થી વધુ છેલ્લા 3 વર્ષના પ્રશ્નો એટેન્ડ કર્યા છે। લાસ્ટ યર બી ખાસા બધા મેસેજીસ આવ્યા હતા, આ વર્ષે પણ ખાસા બધા આવ્યા છે। એમાં જે મુખ્ય જોવામાં આવે છે એ છે કે જે ભણ્યા હોય એ યાદ નથી રહેતું અથવા તો એક્ઝામ હોલમાં જઈને ભૂલી જવાય છે, એટલે બધું જ આવડતું હોય પણ ત્યાં લખી ના શકતા હોય, સખત ચિંતા થવી, પેનિક અટેક્સ આવવા, એક્ઝામ પહેલાં વોમિટ થઈ જવી, પેટમાં દુખવું, આ બધું બહુ જ થતું હોય છે। ઊંઘ ના આવવી, ખાઈ ના શકવું, પેરેન્ટ્સ અને ટીચર્સનું પ્રેશર સખત હોય, પેરેન્ટ્સ વારે વારે છોકરાઓને કહેતા હોય, એના કારણે છોકરાઓ માયુસ થઈ જતા હોય છે। ઘણી વખત એટલી હદ સુધી બી પહોંચી જાય કે ભાઈ ના મારા માર્ક્સ નહીં આવે તો શું થશે અને લોકો શું વિચારશે, મમ્મી પપ્પા શું કરશે, ટીચર્સ શું કરશે, એના કરતાં હું આપઘાત કરી લઉં। એટલે એવા પણ ઘણા કોલ અમારે આવેલા છે જે અમે હેન્ડલ કર્યા છે, ડીએસ્કેલેટ કર્યા છે, એમના પેરેન્ટ્સ જોડે બી વાત કરી છે અને સમજાયું છે અને જરૂર પડે ત્યારે પછી સાયકેટ્રિક હેલ્પ માટે કે સાયકોલોજિસ્ટ હેલ્પ માટે મોકલ્યા છે।